કૃષ્ણ મારા કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. બસ આજે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મોર્નિંગમાં આપણી સ્ટાર્ટ થાય છે 12 વાગ્યાથી. બિકોઝ આજે બહુ બધું બાજુને ફર્સ્ટ ડે આજે વીકેન્ડ આફ્ટરનો હતો તો બહુ બધું કામ હતું. તો આપણે ફટાફટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અને મૂકીના અને એવું બધું કર્યું છે અને આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. રસોઈમાં શું બનાવ્યું છે બતાવી દીધું. આપણે દૂધ ગરમ મૂકી દીધું છે. અહીંયા પ્લેન પાલકનું શાક, મટર ને પાલકનું શાક. અહીંયા છે થોડુંક આપણે બહારથી ઊંધિયું લેવા તો એ બનાવ્યું છે શાક અને દૂધ. અને અહીંયા જો રોટલી માટેનું ઘી ગરમ મુકાઈ ગયું છે ને અહીંયા જો લોટ તૈયાર છે, રાઈસ થઈ ગયા છે. એક મેનુ છે અને સલાડ બહાર સુધારાઈ ગઈ છે, જે સાસુમાઈ સુધારી નાખી છે. તો એક મેનુ છે. તો રોટલી કરી નાખી અને થોડું ઘણું એક્સ્ટ્રા કામ 2-3 વસ્તુ છે. આજે બ્લેન્કેટ 15 દિવસથી મેં બહાર બધી સૂકવી દે તો થોડી ઘણી જે છોકરા હોય તો સ્મેલથી આવતું હોય તો ઉડી જાય અને થોડુંક ફ્રેશ થઈ જાય. તો આવું કાંઈક મેનુ છે. તો ચાલો કંઈક ફટાફટ રોટલી કરી નાખી ત્યારે નક્ષમાને લેવાનો ટાઈમ થઈ જશે. સારું ચલો મળીએ બ્રેક પછી. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને આજનું મેનુ તમને બતાવી દઉં. મેં તમને બતાવી દીધું હતું પણ મેં કીધું થાળીમાં બેસીને તમને બતાવી દઉં. જો ભાઈ આપણું સ્પેશિયલ ઊંધિયું આપણે બહારથી લેવા હતા પણ થોડોક તડકો આપણે આપણી રીતે માર્યો છે. મને બહુ મજા નહોતી આવી તો એ કર્યું છે. પાલકનું શાક લઈ દીધું છે. અહીંયા ગાજર ટમેટાની સલાડ છે, ઘી ગોળ, હળદર, ભાત અને રોટલી. તો ચાલો ફટાફટ મારી સાથે જમવા માટે. અને નક્ષભાઈ અહીંયા જો આવ્યા આવે આ રમવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો બધા હાલો ફટાફટ જમવા માટે. અહીંયા આપણે આફ્ટરનો ટાઈમ થઈ ગયો છે અને નક્ષભાઈ ક્રિશાબેનને સોડા માટે સરસ મજાનું ગીત ગાય છે. નક્ષભાઈ ગાવ તો બેટા. મારી ક્રિશાડાય પાટલે બેસીને ના આટલો દયો કરશે મારી ક્રિશા હસી. વાહ ભાઈ વાહ, ભાઈ બેન માં આટલો પ્રેમ છે. અત્યારે સરસ મજાની બેન નાના કરે છે અને નક્ષભાઈ એને માટે સરસ મજાનું હાલરડું ગાય છે. આ મમ્મી દીદીને ટીકો કરી દીધો ત્યાં લાગી ગયું છે. સારું ચલો આવું કંઈક છે અમારું બપોરનું ટાઈમ શેડ્યુલ. સારું ચલો નક્ષભાઈ અત્યારે લેસન કરે છે. લેસન અડધું થઈ જાય એવું છે અને હવે થોડુંક જ બાકી છે. ઇંગ્લિશનું થઈ ગયું છે, હવે મેથ્સ ખાલી બાકી છે અને પછી સૂઈ જશે નક્ષભાઈ. બરોબર ને નક્ષભાઈ? હા. કેમ સૂઈ જશો? એમ સૂઈ જશે નક્ષભાઈ અમારે. સારું ચાલો મળીએ થોડી વાર પછી. હેલો ફ્રેન્ડ્સ, તો આજે ઇવનિંગ થઈ ગઈ છે અને આજનું મેનુ કંઈક પાલકના થેપલા, બટેટાનું શાક અને ટમેટાની ચટણી છે. તો ચટણી તો મારા સસરાએ બનાવી નાખી છે. આપણે બનાવવાનું છે પાલકના થેપલા. તો લોટ જો બાંધું છું અને હવે શાક બનાવશું પણ વચ્ચે વિચાર એવો છે કે આપણે બનાવી નાખીએ આંબલાની કેન્ડી. પહેલાં એમ થઈ જાય પહેલાં શાક બનાવી નાખીએ એટલે ફટાફટ કામ થતું થઈ આપતું. બરાબર ને? જો ભાઈ લોટવાળા છે અહીંયા લોટ બંધાય છે અને આ બાજુ મારા સાસરા નક્ષને રમાડે છે. જો કંઈક ઘરનો માહોલ છે. જો નક્ષભાઈ રમે છે દાદારે. તો સારું ચલો ફટાફટ આપણે રસોઈ બતાવીએ પછી મળીએ થોડી વારમાં. તું અહીંયા આવતો તું અહીંયા બે અહીંયા હા બસ આમ પગ રાખી દે દીદીને જે નામ રાખી દે.
Yeah. Listen. Yeah. Yeah. Krisha. Krisha. Hey Krisha. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે મોર્નિંગ થઈ છે 12 વાગ્યાથી. તો આજે લેટ થઈ ગયું છે, તો આપણે કિચન ફટાફટ સ્ટાર્ટ કરી દીધું અને અત્યારે કિચનમાં બની રહ્યું છે આપણું મિક્સ વેજીટેબલની સબ્જી, રાઈસ અને સ્વીટમાં જે છે ગુલાબજાંબુ. તો ફટાફટ તમને રસોઈ બતાવી દઈએ. શાક તૈયાર થઈ ગયું છે. આમાં આપણે ગાજર, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાં, લીલું લસણ, લીલો કાંદો બધુંય નાખેલું છે. આમાં આપણે રાઈસ થઈ ગયા છે અને આપણે ગુલાબજાંબુ જરાક ચાખ્યા અને આટલાક છે. હજી બીજું ડબ્બો આખો ભરે પણ નક્ષભાઈને ઠંડા નથી આપવાના એટલે આપણે બહાર કાઢી લીધા છે. આપણે એઝ ઇટ ઇઝ લોટ બંધાઈ ગયો છે. તો ચાલો ફટાફટ રસોઈમાં હેલ્પ કરવા માટે, કારણ કે આજે મારે ફૂલ હેલ્પની જરૂર છે ભાઈ. આજે મારે ફૂલ હેલ્પની જરૂર છે. મેં કીધું ને મને ફટાફટ હેલ્પ કરવા માટે આવી જવાલો. કોણ આવશે? સારું ચાલો મળીએ થોડી વાર પછી. ફટાફટ રોટલી કરી દી અને ફટાફટ ત્યાં તો નક્ષભાઈને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો મળીએ થોડી વાર પછી. બાય બાય. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે ફટાફટ જો જમવા બેસી ગયા છીએ અને જમવાનું મેનુ છે આજે અડદિયો છે, રોટલી છે, હળદર છે, મિક્સ શાક છે, ગોળ છે, ભાત છે, ગાજર ટમેટાની સલાડ છે અને થોડુંક પિકલ્સ લીધું છે. તો ચાલો બધી ફટાફટ જમવા માટે. આ નક્ષભાઈ જો હેન્કીથી નોઝી નહીં ક્લીન કરવાનું બાબુ. જો એ બધું ઢોરવા માટે તત્પર. ત્રિષા ટુક 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 લે તારો પાપડ ખા લે. ફ્રેન્ડ્સ, તો આપણી પાસે ત્રિષા બેન આવી ગયા છે અને જો કેક ખાઈને મોઢું કર્યું. ત્રિષા આમ જો એનું મોઢું જો ત્રિષાનું. કેક ખાટેલી કેકડી મારી કેક અહીંયા ખાઈ છે કેક. નક્ષભાઈનું મોઢું જો કેવી છે કેક? મસ્તની. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ઇવનિંગ થઈ ગઈ છે અને આજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે મારા સાસુ મંગળવાર રહ્યા છે એટલે 2 રસોઈ બનાવવાની છે. સવારે તમને એકટાણું કર્યું હતું એટલે અત્યારે એમનું ફરાળ બનાવવાનું છે અને આપણે રેગ્યુલર રસોઈ બનાવવાની છે. અહીંયા ખીચડી થાય છે અને આમાં આપણે બટેટા મૂકી દીધા છે અને આપણે અત્યારે સરસ મજાની મુઠિયા કરી લીધા છે. એટલે હવે આપણે ફટાફટ આટલા બધા કર્યા છે જો તો આ બધી મુઠિયા ખાવા. હવે ભરેલો શાક ગમે હોય ને તો ફટાફટ બનાવી એટલે હોય તો નાખવા થાય. પછી નાના છોકરા હોય તો ટાઈમ મળે ના મળે એટલા માટે. તો ચાલો બધા મુઠિયા ખાવા જો.